પ્રણામ બાળકો, માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ જુનિયર કેજી, વિષય છે ગણિત. બાળકો, અગાઉના વિડીયોમાં આપણે પ્રશ્ન શીખ્યા હતા, જેમાં મહાવરો કરો એ પ્રશ્ન આપણે લીધો હતો, એ 21 થી 25નું એ આપણે શીખી ગયા. આપણે હવે અંક 1 થી 30 સુધીના આપણે અંક પૂરા થઈ ગયા છે. હવે આપણે પ્રશ્ન લેવાના છે, જેમાં પ્રશ્ન છે બીજો, મણકા ગણો અને ખાનામાં અંક લખો. આ પ્રશ્ન નવો છે અને મણકા હજી નવા છે. એ આપણે નોટબુકમાં હું તમને સમજાવીશ, લખાવીશ અને પછી તમારી નોટબુકમાં તમારે લખવાનું રહેશે. તો ચલો આપણે પ્રશ્ન જોઈશું. હવે મણકા ગણો અને ચોરસમાં અંક લખો. તો જુઓ બાળકો, અહીંયા ગાડી ગોળ આપેલા છે 1, 2 અને 3. તો આ 3 ગોળ છે, એમાં મણકા દોર્યા છે ગોળ, દેખાય છે ને તમને? તો આવી રીતે મણકા દોરેલા છે ગોળ. તો એમાં જુઓ 1, 2 અને 3 ગોળની અંદર કેટલા મણકા છે એ આપણે ગણી અને પછી આ ચોરસ ખાનું કર્યું છે એમાં આપણે અંક લખવાનો છે. તો ચલો આપણે અહીંયા ગાડી જુઓ, અહીંયા પૂરેપૂરા ગોળની અંદર મણકા કેટલા હોય? 10. પછી બીજું ગોળ છે એમાં પણ પૂરેપૂરા મણકા કેટલા છે? 10. અને અહીંયા ગાડી જુઓ છૂટા મણકા છે, થોડાક જ મણકા દોરેલા છે. એ મણકા આપણે અલગથી ગણવાના. અલગથી એટલે કઈ રીતે કે 10, 10. તો અહીંયા ગાડી 10 અને અહીંયા બીજું ગોળ છે એટલે 20. 10 અને 10 20. તો 20 પછી જે અંક આવતો હોય બાળકો, એ અંક આપણે અહીંયાથી ગણવાની શરૂઆત કરવાની. તો 20 પછી કયો અંક આવશે બાળકો? બગડ એકડ 21, 2 બગડા 22, બગડ તગડ 23, બગડ ચોગડ 24 ને બગડ પાછળ 25. તો બાળકો 10, 20 અને અહીંયા છૂટા મણકા કેટલા હતા? 5. તો 10, 20 અને 5 કેટલા થાય? 25. તો 10, 20 અને છૂટા મણકા આપણે ગણ્યા, તો 20 પછી આપણે અંક લખ્યા, તો એ અંક કુલ થઈને કેટલા થયા? તો બગડ પાછળ 25. તો આપણે અહીંયા લખીશું બગડે 2 અને પાછળ 5, બગડ પાછળ 25. બાળકો સમજ પડે છે ને તમને? મણકા આપણે કઈ રીતે ગણીએ છીએ? તો અહીંયા 10 મણકા છે, અહીંયા છૂટા મણકા છે. તો આપણે આ બધા જ મણકા ગણવાના અને જે છેલ્લે અંક આવતો હોય એ ખાનાની અંદર આપણે લખવાનો છે. ચલો એવી રીતે નીચે છે, અહીંયા ગાડી કેટલા ગોળ છે? 2. અહીંયા 3 હતા, અહીંયા ગાડી 2 ગોળ છે. તો અહીંયા જો પૂરેપૂરા મણકા દોરેલા છે, તો પૂરા મણકા કેટલા હોય બાળકો? તો 10. પછી અહીંયા ગાડી જો છૂટા મણકા આપેલા છે, બીજા અધૂરા મણકા છે, આમાં પૂરા મણકા છે નહીં. તો 10 પછી આપણે કયો અંક લખીશું બાળકો છૂટા મણકા ગણવા માટે? તો 10 પછી 2 એકડા 11, એકડ બગડ 12, એકડ તગડ 13, એકડ ચોગડ 14, એકડ પાછળ 15, એકડ છગડ 16, એકડ સાતડ 17, એકડ આઠડ 18. તો 10 ને છૂટા મણકા કેટલા હતા? 8. તો 10 ને 8 કુલ થઈને કેટલા મણકા થયા બાળકો? 18. તો આપણે ખાનામાં શું લખીશું? એકડ આઠડ 18. તો આપણે આવી રીતે ગણીશું અને ખાનામાં અંક લખીશું. ચલો અહીંયા ગાડી હવે 1, 2 અને 3 ગોળ છે. હવે જુઓ અહીંયા ગાડી કુલ કેટલા મણકા છે? તો અહીંયા જો પૂરેપૂરા મણકા દોર્યા છે, તો અહીંયા કેટલા લખીશું? 10. અહીંયા બીજું ગોળ છે, તો અહીંયા બીજા ગોળમાં પણ કેટલા મણકા છે? 10. અહીંયા પણ જુઓ પૂરેપૂરા મણકા કેટલા દોરેલા છે? 10. અહીંયા છૂટા મણકા દોરેલા નથી. તો
તો જુઓ આપણે આને કઈ રીતે ગણીશું 10, 10 અને 10. તો અહીંયા ગાડી 10, બીજા મણકામાં 20 અને ત્રીજા મણકામાં 30. 10, 10 અને 10, તો 10, 20 અને તગડે મીંડે 30. છૂટા મણકા છે નહીં, 10ના 10ના મણકા આપણે અહીંયા દોરેલા જ છે. તો કુલ થઈને કેટલા મણકા થયા બાળકો? તગડે મીંડે 30. તો આવી રીતે આપણે મણકા ગણવાના છે. ચલો અહીંયા ગાડી કુલ કેટલા મણકા છે? અહીંયા કેટલા ગોળ છે? પહેલાં તો 1 અને 2. તો અહીંયા ગાડી જુઓ કેટલા મણકા છે? અહીંયા કુલ કેટલા મણકા દોરેલા છે? તો 10. 10 મણકા દોરેલા છે. હવે અહીંયા છૂટા મણકા આપેલા છે એ આપણે ગણવાના છે. તો છૂટા મણકા કેટલા છે? તો એકડે મીંડે 10 પછી કેટલા આવે અંક? એકડે મીંડે 10 પછી કયો અંક આવે બાળકો? તો 2 એકડા 11 અને એકડ બગડ 12. તો કુલ થઈને કેટલા મણકા થયા બાળકો? 2 એકડા 11 ને એકડ બગડ 12. તો છેલ્લે કયો અંક આવ્યો? એકડ બગડ 12. તો અહીંયા આપણે લખીશું એકડ 1 બગડે 2 એકડ બગડ 12. તો બાળકો મણકા ગણો અને ખાનામાં અંક લખો. તો તમારે આ પ્રશ્ન આપણે પરીક્ષામાં પણ પૂછેલો છે. તો તમારે અલગ અલગ મણકા ગણી અહીંયા પહેલાં દોરવાના છે અને એને ગણી અને પછી ખાનામાં આપણે અંક લખીશું. તો અહીંયા ગાડી આપણે મણકા ગણો અને ખાનામાં અંક લખવાના છે. આ પ્રશ્ન તમારે તમારી નોટબુકની અંદર લખવાનો રહેશે. ચલો હવે આપણે એવો જ પ્રશ્ન એક બીજો આપણે આ પ્રશ્ન નંબર બીજો છે. હવે આપણે પ્રશ્ન ત્રીજો જોઈશું. તરત પહેલાંની સંખ્યા લખો. કયો પ્રશ્ન છે? તરત પહેલાંની સંખ્યા લખો. તો બાળકો જુઓ, તમને પછીની સંખ્યા તો જલ્દી આવડી જશે પણ તમને પહેલાંની સંખ્યા આવડશે નહીં. તો પહેલાંની સંખ્યામાં આપણે શું કરીશું? તો જો અહીંયા પહેલાંની સંખ્યા કઈ રીતે હોય એ જુઓ. પહેલાં તો પહેલાંની સંખ્યામાં આગળ લીટી હશે, આગળ ખાનું દોર્યું હોય કાં તો લીટી હશે ને પાછળ અંક લખ્યો હશે, એને પહેલાંની સંખ્યા કહેવાય. પહેલાં ખાનું દોર્યું હોય કાં તો લીટી કરી હશે અને પાછળથી અંક લખ્યો હોય તો એને પહેલાંની સંખ્યા કહેવાશે. તો જુઓ બાળકો, હવે એકડ ચોગડ 14. એકડ ચોગડ 14. તો એકડ ચોગડ 14ની પહેલાં કયો અંક આવે બાળકો? તો આપણે 2 એકડા 11ની લાઈનમાં જોવાનું. ક્યાં જોવાનું? 2 એકડા 11ની લાઈનમાં આપણે જોઈશું. તો એકડ ચોગડ 14 આવે એ પહેલાંનો અંક આપણે અહીંયા લખીશું. તો જુઓ બાળકો, અહીંયા જુઓ 2 એકડા 11. તો 2 એકડા 11, એકડ બગડ 12, એકડ તગડ 13 ને એકડ ચોગડ 14. તો જુઓ બાળકો, આપણે એકડ ચોગડ 14 લખેલો છે. તો એમાં શું કીધું છે? પહેલાંની સંખ્યા. પછીની સંખ્યા કીધી હોય તો એકડ પાછળ 15 આવશે, પણ આપણને પહેલાંની સંખ્યા કીધી છે. તો એકડ ચોગડ 14ની પહેલાં, એકડ ચોગડ 14ની ઉપર કઈ સંખ્યા લખી છે? તો એકડ તગડ 13. કઈ આવશે? એકડ તગડ 13. એકડ ચોગડ 14ની પહેલાં, એકડ ચોગડ 14ની ઉપર આવશે એકડ તગડ 13. તો આપણે અહીંયા લખીશું એકડે 1 તગડે 3 એકડ તગડ 13. ચલો અહીંયા પણ લીટી કરી છે અને અહીંયા લખ્યું છે એકડ સાતડ 17. તો એકડ સાતડ 17ની પહેલાં કયો અંક આવશે બાળકો? તો એકડ સાતડ 17 આપણે 2 એકડા 11ની લાઈનમાં શોધવાનો. તો જુઓ, 2 એકડા 11ની લાઈનમાં એકડ સાતડ 17 ક્યાં દેખાય છે તમને? આવી રહ્યો. તો એકડ સાતડ 17ની પહેલાં, એકડ સાતડ 17ની ઉપર કયો અંક આવ્યો છે? અહીંયા એકડ છગડ 16. ઉપર જોવાનું આપણે, નીચે નથી જોવાનું. એકડ સાતડ 17ની પહેલાંની સંખ્યા માગી છે. તો એકડ સાતડ 17ની પહેલાં આવશે એકડે 1 છગડે 6 એકડ છગડ 16. એકડ સાતડ 17ની ઉપર આવશે એકડ છગડ 16. તો આપણે અહીંયા લખીશું એકડે 1 છગડે 6.
હવે અહીંયા જુઓ, અહીંયા લીટી છે અને પાછળ કયો અંક લખ્યો છે બાળકો? તગડે ને મીંડે 30. તગડે ને મીંડે 30. તો તગડે ને મીંડે 30 કઈ લાઈનમાં જોવાનું આપણે? બગડ એકડ 21ની લાઈનમાં. તો બગડ એકડ 21ની લાઈનમાં આપણે અહીંયા જુઓ, બગડ એકડ 21ની લાઈનમાં તગડે મીંડે 30 દેખાય છે? તો આવી રહ્યો જુઓ. તો તગડે ને મીંડે 30ની પહેલાં એની ઉપરની સંખ્યા આપણે ખાનામાં લખવાની છે. તો તગડે ને મીંડે 30ની પહેલાં કયો અંક આવ્યો? તો બગડે 2 9 9. બગડ 9 29. 30ની પહેલાં કયો અંક આવ્યો? તો બગડ 9 29. પહેલાંની સંખ્યા આપણે લખવાની કીધી છે, તો અહીંયા લખીશું આપણે બગડે 2 9 બગડ 9 29. પછી છે લીટી કરી છે અને પછી અંક કયો અંક લખ્યો છે? બગડે 2 ચોગડે 4. બગડ ચોગડ 24. આ કઈ લાઈનમાં શોધીશું? તો બગડ એકડ 21ની લાઈનમાં. તો જુઓ, બગડ એકડ 21ની લાઈનમાં બગડ ચોગડ 24 લખ્યા છે આપણે. તો એની પહેલાં લીટી કરી છે, તો એની ઉપર કયો અંક લખીશું આપણે? તો બગડ તગડ 23. બગડ ચોગડ 24ની પહેલાં અંક લખીશું બગડ તગડ 23. તો આપણે અહીંયા લખીશું બગડે 2 તગડે 3. તો બગડ તગડ 23. પછી લીટી કરી છે, પછી કયો અંક લખ્યો છે બાળકો અહીંયા? બગડ એકડ 21. બગડ એકડ 21. તો બગડ એકડ 21ની પહેલાં કયો અંક આવશે બાળકો? તો જુઓ, બગડ એકડ 21 એની પહેલાં, તો બગડ એકડ 21ની પહેલાં કયો અંક આવે? બગડે ને મીંડે 20. બગડે ને મીંડે 20 પછી આવશે બગડ એકડ 21. તો આપણે કયો અંક લખીશું? બગડે ને મીંડે 20. આમાં બાળકોને બહુ જ ભૂલ પડતી હોય છે, તો આ ધ્યાન રાખજો કે 21ની પહેલાં 30 પછી 31ની પહેલાં એ રીતે જો માંગ્યું હોય તો પહેલાં આપણે જોઈને પછી જ લખીશું. તો બગડ એકડ 21ની પહેલાં આવશે બગડે મીંડે 20. બગડે મીંડે 20. પછી છે બગડ છગડ 26. તો બગડ છગડ 26 કયા અંકમાં આવશે? બગડ એકડ 21ની લાઈનમાં. તો બગડ છગડ 26 અહીંયા લખ્યા છે જુઓ. તો એની ઉપર કયો અંક આવશે? બગડ છગડ 26ની પહેલાં અંક કયો લખેલો છે? બગડ પાછળ 25. કયો અંક લખ્યો છે બાળકો? તો બગડ પાછળ 25. તો આપણે અહીંયા લખીશું ખાનામાં બગડે 2 પાછળે 5. બગડ પાછળ 25. તો જુઓ બાળકો, તરત પહેલાંની સંખ્યા લખો, તો એમાં આગળ લીટી કરી હશે ને પાછળ અંક લખેલા હશે, તો તમારે એની પહેલાંની સંખ્યા આપણે લખવાની રહેશે. તો અહીંયા ગાડી આપણે એકડ ચોગડ 14 લખ્યા હતા, તો એની આગળ લખ્યા એકડ તગડ 13. એકડ સાતા 17 લખ્યા છે, તો એની આગળ લખ્યા એકડ છગડ 16. તગડે ને મીંડે 30 લખ્યું છે, તો એની આગળનો અંક લખ્યો આપણે બગડ 9 29. બગડ ચોગડ 24ની આગળ લખ્યા આપણે બગડ તગડ 23. બગડ એકડ 21ની આગળ લખ્યા બગડે ને મીંડે 20. બગડ છગડ 26ની આગળ લખ્યા આપણે બગડ પાછળ 25. તો આપણે આ પહેલાંની સંખ્યા લખી. આ પરીક્ષામાં તમારે તરત પહેલાંની સંખ્યા પૂછાશે, તો કોઈ પણ અંક અહીંયા ગાડી તમારે 11થી 30ની અંદર તમારે લઈ અને બાળકને અલગ અલગ અંક લઈ અને શીખવાડવાનું રહેશે. તો આ પ્રશ્ન પણ તમારે તમારી નોટમાં લખવાનો રહેશે, પહેલાંની સંખ્યા. અને આપણે આજે 2 જે પ્રશ્નો લીધા, એક મણકા ગણો અને ખાનામાં અંક લખો અને તરત પહેલાંની સંખ્યા, આ બંને જ પ્રશ્નો તમારે તમારી નોટબુકની અંદર લખવાના રહેશે, જે મેં પરીક્ષામાં પૂછ્યા છે. પણ અંક બદલેલા છે, તો તમારી જાતે જ પણ ઘરે પ્રેક્ટિસ કરવાની અને જાતે જ આ પ્રશ્નો તમારે લખવાની કોશિશ, અને જેમ આવડે એમ જાતે લખવાનો પ્રયત્ન કરજો. અને 1થી 30 અંક
1 થી 30 અંક જે મેં તમને આવી રીતે લખતા શીખવાડ્યા છે. 1 થી 30 અંક તમારે નોટબુકની અંદર આવી રીતે 2 પ્રશ્ન લખાઈ જાય પછી 1 થી 30 અંક તમારે લખવાનો રહેશે. તો દરેક બાળકોએ 2 પ્રશ્નો અને 1 થી 30 અંક ફરજિયાત તમારે નોટબુકની અંદર લખવાનો રહેશે. પ્રણામ બાળકો.